પ્રભુ હૈયું આનંદ સભર બનાવે, ફેર આટલો છે. કોઈ મુક્તોને સુહૃદ ભાવથી જીવવું હોય, હૈયામાં મીઠાશ પ્રગટાવી દે, સરસ સરસ થઈ રહ્યું છે. બાકી કાંઈ બગડતું નથી, કાંઈ સુધરતું નથી, સરસ થઈ રહ્યું છે. બગડતું નથી ને સુધરતું નથી. ભગવાન લીડ કરાયા છે ને આપણે લીડ કરે એ પ્રમાણે દોરાવું છે. લેટ હિમ લીડ according to his own will. We will follow him and him only. આ અરવિંદનું વાક્ય છે. અરવિંદને જ્યારે સૂક્ષ્મ શરીરના કજિયાની શરૂઆત થઈ ત્યારે એમણે સરસ સૂત્ર લખ્યું છે. નિમ્ન સ્તર ને ઉચ્ચ સ્તરની વચ્ચેનું એક યુદ્ધ છે. જડ પ્રકૃતિ અને પરાપ્રકૃતિ વચ્ચેનું એક યુદ્ધ છે. પ્રકૃતિ, સાત્વિક પ્રકૃતિ અને પરાપ્રકૃતિ વચ્ચેના યુદ્ધમાં આપણે બધા ફસાવાનું છે, ફસાઈ રહ્યા છે. અને એમાંથી નીકળવા માટે અને પરાપ્રકૃતિને આધીન જીવાય તે માટે આપણો દ્રઢ સંકલ્પ હૈયાને વિશે આટલું જ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં આત્મીય થવું છે. એકતામાં તમારા ગ્રુપની શક્તિ વધશે. તમારો ગ્રુપ બળવાન આનંદ નહીં વધે. આનંદ વધારવાને માટે, હૈયામાં મીઠાશ એકધારી પ્રગટે તે માટે, દરેક સેવાનું ફળ નિરંતર પ્રાપ્ત કરવાને માટે આત્મીયતા અનિવાર્ય છે. આત્મીયતા સામાન્ય શબ્દ નથી. આપણે ખુલ્લા દિલની ચર્ચા ન કરીએ એ બી તમારું અહમ છે. તમને એમ ન થવું જોઈએ કે આ મારા બેટા મારી રીતે કોઈ વર્તું નથી, શું ચર્ચા કરીને કામ છે. એ તમારું ભયંકર સાત્વિક ઈગો છે. આપણે કોઈને કોઈની રીતે વર્તાવા નથી આવ્યા. આપણને પ્રભુ પ્રેરણા કરે સારા વિચારો મૂકવાના છે. પ્રભુની ઈચ્છા હશે તો પ્રભુ સૌને વર્તાવશે, પ્રભુની ઈચ્છા નહીં હોય તો પ્રભુ નહીં વર્તાવે. મારે તટસ્થ થઈ જવું છે, એકદમ તટસ્થ. સાહેબ થ્રુઆઉટ જ્યારે છાત્રાલય થયું ત્યાં સુધી તટસ્થ રહીને હસતા જ રહે બસ. તુંય સત્યની બધા જ મોટા. બંનેને વિશે ભાવફેરે થવા દીધો નહીં. બંનેને વિશે એવું જાનપણું નહીં આમ કેમ વર્તાવે છે. બંને પ્રભુના સેવકો છે, આપણે એમના સેવક છીએ. બંનેને લીડર તરીકે ગોઠવ્યા છે, મારે એમને સેવા કરવાની છે. એમને સ્વીકારવા એ મારી ભગવાન સ્વામિનારાયણ યોગી મહારાજની અદ્ભુત સેવા છે. જ્યારે વ્યવહારમાં બધા ભેગા બનીને દોડીશું. ઘણા સેવકોની જરૂર છે આ વખતે, ઘણા સેવકોની. ગઈ વખતે સેવકો ખૂબ ખૂટ્યા. અને જેટલા સેવકો હતા બિચારા જ્ઞાની ને અજ્ઞાની મિશ્રિત હતા. જેટલા સેવકો હતા એ પોતાના બળથી ઝઝુમતા હતા. ભગવાનના બળે ઝઝુમવાનું છે. માનવીની બુદ્ધિશક્તિ લિમિટેડ છે. હિટલરનું પ્લાનિંગ ગયું અને મુસોલિનીનું ગયું, સિકંદરનું ગયું અને સ્ટાલિન લાલિનનું ગયું. બધાના પ્લાનિંગ ગયા છે. રાવણનું ગયું અને કંસનું ગયું, બધાના ગયા. આપણે ભક્તિ કરવાયા છે. આપણે કર્મયોગને ભક્તિયોગમાં લય કરવો છે. એકલો કર્મયોગ ઝંઝાવતી છે. કર્મ સાથે જ્ઞાન અને ભક્તિનો સમન્વય એટલે આત્મીયતા છે. આનંદ જશે નહીં. હે મહારાજ, મારા હૈયાને વિશે કેવળ તારું જાન બનવું રહે. ભક્તિ એટલે વફાદારી પ્રભુ સાથેની. ભક્તિ એટલે તારા જ જાન બને જેવું છે. કેવળ કૃષ્ણ કોન્શિયસનેસ, કેવળ મહારાજ કોન્શિયસનેસ, ગુણાતીત કોન્શિયસનેસ. ભક્તિ એટલે તમારા ગમતાથી બીજું કાંઈ વિશેષ કરવું નથી.
તમને તમારી ગમતી આત્મીયતાનું પોષણ મારા આત્માના અર્થે હું કર્યા જ કરો મારા મુક્તોની સાથે રહેવા છતાંય. ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપાન સ્વામીને કહ્યું, શ્રીયાદિક પંચવિષયનો સપનામાં સંકલ્પ નહીં, એવા સિદ્ધ સંતોને ભગવાન સ્વામિનારાયણે કહ્યું. ભગવાન સ્વરૂપાન સ્વામી જ્યારે દાદા ખાચર મહારાજને, મહારાજ હૈયામાં શાંતિ થાય એવું કરો, દાદા ખાચરનો નરિયાનું ધ્યાન કરો, આત્મીય બનો, સંબંધવાળા મહારાજે ખોવાઈ જાઓ, સંબંધવાળાનો સ્વીકાર કરો. સંબંધવાળા ખૂબ મોટા છે, એમની સાથે બોલતા શીખો, એમની ખૂબ મર્યાદા રાખો, એમની સાથે વિવેકથી બોલો, કોઈ વિનયતાથી બોલો, કોઈ વિનમ્રતાથી, ભક્તિપૂર્ણ હૃદયથી સેવા કરવાની ભાવનાથી બોલો. મધ્ય 41 એટલે શું? આપણે બધું ઘણું શીખવાનું છે. તમારે પોતાની રીતનું કરાવવા માટે બીજાને નિમિત્ત બનાવવા માટે પ્રયત્ન કરીએ. ધ્યાન રાખજો, ભજન કરો. તમારા નાલાયક બુદ્ધિના મૂલ્યાંકનોમાંથી બહાર નીકળો. તમે પોતાની રીતનું કરવા માટે બીજાની આગળ ગપ્પા મારો, બીજાને મોચડે ચડાવી દો. એના માટે તમારે બીજા 2-4 જણને ગપ્પા મારવા પડે. છોડો, ભજનીક થાઓ. તમારા ભગવાન તમારા હૈયાને છે પ્રેરણા કરે એવું ભજન કરો. તમે તટસ્થ થાઓ. તમે નાલાયક વિચારોમાં ફસાઈ ન રહો. જે લીડર છે એને બહુ ધ્યાન રાખવાનું છે. એક લીડરને બીજા લીડરની ક્રિયા ન ગમતી હોય તો સમજી લેજો તમને આત્મીયતાનું ભાન જ નથી. એક લીડર બીજા લીડરને સ્વીકારી ન શકતો હોય તમે સમજી લેજો તમે સત્સંગની શરૂઆત નથી કરી. હું સુખી થવા આવ્યો છું, મારે મારા આત્માને સત્સંગ કરવાનો છે, મારે સ્વકેન્દ્રીય થવાનું છે. સત્સંગ કેન્દ્રીય નહીં, સ્વકેન્દ્રીય થવાનું છે. સ્વકેન્દ્રીય. મારે સુખી મારા આત્માને કરવાનો છે, હું સુખી થાઉં. સત્સંગનો વિકાસ થાય કે ન થાય, પોતાના ભોગે ભગવાન કે સંતની સાથેની પ્રીતિ ક્યારેય નહીં તોડવાની. પ્રભુના ભોગે, સંતના ભોગે ક્યારેય કોઈ સેવા નથી કરવાની. નેતાઓ તો ખૂબ ધ્યાન રાખે, લીડર્સ ખૂબ ધ્યાન રાખે, ઘરના વડીલો ખૂબ ધ્યાન રાખે. હક કોઈની પર ન જમાવે, અધિકાર કોઈની પર ન જમાવે. અધિકાર ને આત્મીયતા 2 શબ્દોમાં આકાશ પાતાળનો ફેર છે. એક ઉત્તર ધ્રુવ પર છે, એક દક્ષિણ ધ્રુવ પર છે. અધિકાર, આગ્રહ અને અપેક્ષા એક ધ્રુવ પર છે. આત્મીયતા, સુહૃદ ભાવ, સરળતા બીજા ધ્રુવ પર છે. સ્વીકાર. આપણે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી, આપણે કોઈ આગ્રહ. હા, મીઠાશે 5 વાર કહો, છેવટે ભજન કરો. તમારા કુટુંબનું વાતાવરણ સરસ થશે જ. તમારા કુટુંબનો એક જ સભ્ય આત્મીય બનાવવા માટે અંતરથી સંકલ્પ કરે, બધા પાછળ ધીમે ધીમે ગુણ આવશે જ. ખરેખર ગુણ આવશે. અધિકાર છોડો, આગ્રહ છોડો, અપેક્ષાઓ છોડો, સૂચનો કરો, ભક્તિ અદા કરો, સેવા કરો. ભક્તિપૂર્ણ હૃદયથી પ્રભુને રાજી કરવા માટે એ લોકોને કહીએ, પ્રભુના ભાવથી કહીએ, એક સેવા કરવાની ભાવનાથી કહીએ. એ તમારી ફરજ છે. મધ્ય 41 પ્રમાણે સેવા. ભગવાન સ્વામિનારાયણ કે હું ભક્તોની સેવા મારે નિરંતર કરવી છે, એવા આલોચમાં તો એ નિરંતર બેઠા છે. આપણે એવો આલોચ શા માટે ના રાખીએ? એ જે ગ્રુપ લીડર છે, જેવો ઘરનો લીડર છે, અને એકદમ એક ઝાડકાથી કોઈ વાતને નહીં ઉતારી પાડવાની. ઘરના 2-3 સભ્યો સાથે ચર્ચા કરી બેસીને કરો. એક બે અમરીશને તમારી ઘરે બેસાડીને ફરી ચર્ચા કરો. છેવટે પ્રાદેશિક સંતને અંદર ઇન્વોલ્વ કરો, પણ પ્રાદેશિક પ્રમુખને ઇન્વોલ્વ કરો, પણ ખેંચમતા ના જોઈએ. આત્મીયતા, સરળતા અને સુહૃદભાવ એક પોલ પર છે, અને બીજા પોલ પર આગ્રહ, અધિકાર અને અપેક્ષા એ બીજા પોલ પર છે. બંનેને કોઈ સંજોગો બનવાનું નથી.
તમે બીજાને પોતાની રીતે વર્તાવવા માટેનો જે તમારો પ્રયત્ન છે, સૂચન કર્યું, ન વર્ત્યા. સત્સંગના વિકાસને અર્થે બી ભજન કરો, સત્સંગના વિકાસને અર્થે બી મીઠાશની વાતો કરો, સત્સંગના વિકાસને અર્થે ત્યાંના કાર્યકર્તાઓને સમજાવો. પણ આગ્રહ અધિકાર જેવો શબ્દ નહીં રાખે, ઓટોમેટિક થશે. તમારો ભાવ, તમારા હૃદયને ક્ષિતિજની બહાર મોકલી દો, તમારા મન, બુદ્ધિ અને આત્માને ક્ષિતિજની બહાર અક્ષર બ્રહ્મ તરફ મોકલી દો. બસ મહાસાગરમાં ડૂબી જાઓ, એ બ્રહ્મસાગરમાં આપણે ડૂબી જાઓ. સંભાળો, તમારે જે કરવો એ પ્રભુ કરાવજો. તમારા જ પ્રદેશમાં તમારા જ અંગત કાર્યકર્તાઓએ તમને સાથ ના આપ્યો, કાંઈ વાંધો નહીં. ભજન એક સર્વોપરી માર્ગ છે. ટીકા ચર્ચા નહીં કરતા, ફરી થોડો પ્રયત્ન કરો તટસ્થ ભાવે. મહારાજ મહારાજ, તમે તમારું કામ શરૂ જ કરો, ટીકા ચર્ચા નહીં. બસ તમને એમ લાગે કે ફરી સૂચન, 2 વાર સૂચન કરીએ, પછી મહારાજ પર છોડી દો. બસ કોઈને ન સમજાવવું એવું નથી કહેતો, સમજાવવા પ્રયત્ન કરીએ, પણ સમજાવવાનું એ હકથી પોતાના કોઈ રાગનું પોષણ થતું નથી ને, આત્મીયતાથી સમજાવો. બસ હું સમજુ છું એવા ભાવથી નહીં સમજાવો. એટલે આત્મીયતાને એક ટાર્ગેટ રાખવાનો છે આપણે. બહુ અઘરી સાધના છે. વાતો કેટલી સાદી લાગે તમને, બહુ અઘરી છે. સાદી વાતો નથી, વર્ષો તારે ખબર પડશે. તો હવે તો એવા જીવન મુક્તો જીવી રહ્યા છે. ખરેખર હું સાચી વાત કરું છું. આત્મીયતા પાંગરી રહી છે, એ બી એવો એક મુક્ત એને ઝીલી રહ્યો છે, એવો એક સમાજ ઝીલી રહ્યો છે. રાવલ સાહેબે જ્યારે એક સરસ કાગળ ડૉક્ટર કિકાની ઉપર લખ્યો, ત્યારે મને એમ થઈ ગયું, ઓહો, હવે જૂનાગઢના સત્સંગમાં વિકાસ થશે. બસ, અને રાવલ સાહેબ સરસ સેવા કરી શકશે. કંઈક અંતરાય હોત, કંઈક આંટી હોત, કંઈક સમજણ અણસમજણની ગેપમાં પડી રહ્યા હોત અને બુદ્ધિના વિતંડાવાદથી જોતા હોત, મોટી ચાઇનાની મેગ્નાઇટ વોલ ઊભી થઈ જાત. કંઈક મેગ્નાઇટ વોલ છે, કંઈક